નમસ્કાર, ખાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું આપની સાથે અર્પિતા પટેલ. બુલેટિનના શરૂઆત કરીશું આજના મહત્વના મુખ્ય સમાચારથી. ડભોઈ શહેરમાં શ્રદ્ધાળુઓએ 10 દિવસના આતિથ્ય બાદ બાપ્પાને ભાવભીની વિદાય આપી. ડભોઈ સુધારઈ ગ્રાઉન્ડ ખાતે કૃત્રિમ તળાવમાં 130થી વધુ નાની મોટી પ્રતિમાઓ વિસર્જન કરવામાં આવ્યું. ડભોઈમાં ઢોલ ત્રાસા અને ડીજેના તાળે લોકો ઝૂમી ઉઠી બાપાની વિદાય અપાઈ હતી. વડોદરા જિલ્લાના ડીએસપી સુશીલ અગ્રવાલ ડભોઈના કૃત્રિમ તળાવની લીધી મુલાકાત. એસપીએ મોસમનો મિજાજ બહુ સરસ છે એટલે લોકોને વિસર્જન કરવામાં પણ મજા આવશેનું કહ્યું. ધીરે ધીરે તળાવમાં લોકો આવી રહ્યા છે અને વિસર્જન થઈ રહ્યું છે. શાંતિપૂર્વક વિસર્જન. આજે આ ગણપતિ સ્થાપનાના આખરી દિવસે ગણપતિ વિસર્જન નિમિત્તે ડભોઈ સ્થિત કૃત્રિમ તળાવની મુલાકાત લીધી છે અને તમામ વ્યવસ્થાઓનું અવલોકન પણ કરવામાં આવ્યું છે. ખૂબ સારી રીતેથી લોકો આજે અહીંયા ગણપતિ બાપાને વિદાય આપી રહ્યા છે અને તંત્ર દ્વારા વ્યવસ્થાઓના ભાગરૂપે નગરપાલિકાના ઓફિસર શ્રી, પોલીસમાંથી ડીવાયએસપી શ્રી અને પીઆઈ શ્રી બધા હાજર છે અને બહુ વ્યવસ્થિત રીતેથી લોકો અહીંયા ગણપતિનું વિસર્જન કરી રહ્યા છે અને મોસમનું મિજાજ જોતા લોકોને ખૂબ મજા આવશે એવી રીતેની મને અપેક્ષા છે. જય હિન્દ, જય ભારત.